નમસ્કાર, તમારી સાથે સત્યની સાથે સંદેશ ન્યૂઝ સાથે હું છું ઉત્સવ ભોગાયતા। સમાચારો તરફ નજર કરીએ તો મહત્વના સમાચાર। સૌથી પહેલા આફ્રિકાના મોઝામ્બિકમાં અનેક ગુજરાતીઓ લૂંટાયા છે। ગુજરાતીઓના મોટા મોટા વેરહાઉસમાં લૂંટફાટ જોવા મળી છે। વેરહાઉસમાં લૂંટફાટ કરી સળગાવી દેવામાં આવ્યા છે। ત્યારે અંદાજિત 20 કરોડ રૂપિયાનું નુકસાન થયા હોવાનું સામે આવી રહ્યું છે। આફ્રિકામાં રહેતા જંબુસરના કાવીના વેપારીઓ લૂંટાયા છે। ભરૂચના સિદ્ધપોણના લોકોની દુકાનમાં પણ લૂંટ કરવામાં આવી છે। આફ્રિકાના મોઝામ્બિકામાં લૂંટની ઘટના જે છે તે સામે આવી છે, જ્યાં અનેક ગુજરાતી લૂંટાયા છે। જંબુસરના કાવી ભરૂચના સિદ્ધપોણ ગામના અનેક વ્યક્તિઓના શોપ લૂંટાયા છે। તો સફરાજભાઈ સિદ્ધપોણ નામના ગુજરાતીઓની શોપ લૂંટાઈ છે। ગુજરાતીઓના મોટા મોટા વેરહાઉસ જે છે તેમાં લૂંટફાટ કરી અને આગ લગાવી દેવામાં આવી છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં આફ્રિકામાં વેરહાઉસમાં લૂંટફાટ કરવામાં આવી રહી છે। ગુજરાતીઓના વેરહાઉસમાં આગ ચંપી કરાઈ છે। ત્યારે ગુજરાતીઓમાં હાલ ભયનો માહોલ છે આફ્રિકામાં। ત્યારે મોઝામ્બિકમાં ગુજરાતીઓના વેરહાઉસમાં લૂંટફાટના દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે। ત્યારે 20 કરોડ રૂપિયા, ભારતીય 20 કરોડ રૂપિયાનું નુકસાન થયા હોવાનું અનુમાન જે છે તે સામે આવી રહ્યું છે। ત્યારે કયા કારણોસર આ આગ લગાવવામાં આવી રહી છે તેના વિશે હાલ માહિતી સામે નથી આવી, પરંતુ આ દ્રશ્યો જે છે તે ઘણું બધું કહી જાય છે, જ્યાં ગુજરાતીઓ જે છે તેમના વેરહાઉસમાં અને તેઓની દુકાન એટલે કે શોપમાં જે છે આગ લગાવવાની ઘટના સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રફીક જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું। રફીક, જી ઉત્સવ, આપણે વાત કરીએ તો જંબુસર તાલુકાના અનેક ગામોના અનેક લોકો અને અનેક વ્યક્તિઓ જે આફ્રિકાની અંદર વિવિધ પ્રકારના શોપો ધરાવે છે, જેને લઈને હાલ તમે જે દ્રશ્યો જોવો છે, દ્રશ્યમાં કાવી ગામના અને સિદ્ધપોર ગામના કેટલાક યુવાનો કે જેઓના મોટા મોટા વેરહાઉસ આવેલા છે અને વેરહાઉસને ત્યાંના સ્થાનિક આફ્રિકન લોકો દ્વારા સળગાવી દેવામાં આવ્યા છે અને તેમને લૂંટી લેવામાં આવ્યા છે। આપણે વાત કરીએ તો કાવી ગામના ઇમરાન યાકુબ ભાઈજી, જેઓના ત્યાં મોટા મોટા વેરહાઉસ આવેલા છે, યાસીન ઝાલે તેમજ ઇનાયત મામુ નામના અને સિદ્ધપોણ ગામના સરફરાજભાઈ નામના ગુજરાતીની શોપો લૂંટાઈ છે। અનેક વાર એવી આફ્રિકાની અંદર ઘટનાઓ બને છે। વાત કરીએ તો અગાઉ પણ જંબુસર તાલુકાના કેટલાક લોકોને ત્યાં ગોળીઓ મારીને મોતને ઘાટ પર ઉતારી દેવામાં આવ્યા છે। એવા અનેક કિસ્સાઓ બનેલા છે, જેને લઈને હાલ સમગ્ર આ ઘટના બાબતે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સરકાર એવા બનાવો વિશે કંઈ ધ્યાન આપે એવી લોક માંગ ઉઠી છે। જી રફીક, આ કયા કારણોસર આવી ઘટના બની છે, કોના દ્વારા ઉશ્કેરવામાં આવ્યા છે કે શું કાર્યવાહી કરવામાં આવી છે, કોઈ પ્રાથમિક માહિતી સામે આવી? હાલ સમગ્ર ઘટનાનું કારણ જાણવા મળેલું નથી, પરંતુ આખું શહેર આ પ્રમાણે ભડકે બળી રહ્યું છે। જી, તો આ કોઈ એક વિસ્તારનું નહીં, પરંતુ સમગ્ર શહેરમાં હાલ આ દંગા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। આ સાથે હાલ રફીક આપ જોડાયેલા રહેજો, વધુ માહિતી મળે તો જાણ કરવા વિનંતી। ત્યારે મોઝામ્બિકાના દ્રશ્યો છે કે જ્યાં ગુજરાતીઓના વેરહાઉસમાં આગ લગાવવામાં આવી છે, વેરહાઉસમાં લૂંટફાટ કરી આગ ચંપી કરાઈ છે।